સુરતમાં એક ઢોંગી ભુવાના કારસ્તાનનો પર્દાફાશ થયો હોય તે માતાજીની કૃપા અને ધાર્મિક વિધિના નામે યુવતીનો વિશ્વાસ જીતી તેને હોટલમાં બોલાવી ઘેનયુક્ત પ્રસાદી ખવડાવી બળાત્કાર ગુજાર્યો હતો. બનાવને લઈ યુવતીની ફરિયાદના આધારે સિંગણપોર પોલીસે ગુનો નોંધી આરોપી ભુવાની ધરપકડ કરી હતી. સિંગણપોર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વર્ષ 2024 દરમિયાન યુવતી અને નરેશ ચૌહાણનો સંપર્ક થયો હતો. યુવતીના ઘરે કુળદેવીની વિધિના બહાને આવેલા નરેશ ચૌહાણ સાથે પરિચય વધ્યો હતો. ત્યારબાદ બંને મોબાઈલ નંબરની આપ લે કરી હતી અને સોશિયલ મીડિયા મારફતે પણ સંપર્કમાં રહ્યા હતા. આરોપીએ ઇન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી મિત્રતા કેળવી હતી. ફરિયાદ મુજબ નરેશ ચૌહાણે યુવતીને સિંગણપોર વિસ્તારમાં આવેલી એક હોટલમાં બોલાવી હતી. ત્યાં માતાજીનો પ્રસાદ હોવાનું કહી તેને ઘેનયુક્ત ખવડાવ્યું હતું. પ્રસાદી ખાધા બાદ યુવતી બેભાન થઈ ગઈ હતી. આ દરમિયાન આરોપીએ યુવતીને નિવસ્ત્ર કરી તેના પર બળાત્કાર ગુજાર્યો હોવાનું ફરિયાદમાં યુવતીએ કહ્યું હતું. સાથે કહ્યું હતું કે ઘટનાની જાણ કોઈને કરશે તો ન્યૂડ ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકી પણ આપી હતી. હાલ તો યુવતીની ફરિયાદના આધારે સિંગણપોર પોલીસે ગુનો નોંધી નરાધમ ભુવા નરેશ ચૌહાણની ધરપકડ કરી છે. તો પ્રાથમિક તપાસમાં આરોપીના સોશિયલ મીડિયા પર માતાજી આવતા હોવાનો દાવો કરતા અનેક વિડીયો પણ સામે આવ્યા છે. લોકોની ધાર્મિક લાગણીઓનો લાભ લઈ ગેરમાર્ગે દોરવાના એંગલથી પણ પોલીસ તપાસ કરી રહી છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે. 20 જૂનના રોજ ફરિયાદીએ ફરિયાદ આપેલી કે ગઈ નવેમ્બર 2024માં તેમના પિતાશ્રીના ઘરે તેમના કુળદેવીનું વિધિ અનુષ્ઠાન હોય, જે વિધિ કરવા માટે ભુવાજી નરેશ ચૌહાણ આવેલા હોય. વિધિ દરમિયાન ફરિયાદી અને આરોપીનો પરિચય થયેલો હોય. બાદમાં 2 માસ બાદ આરોપીએ ઇન્સ્ટા આઈડી પર ફરિયાદીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલેલી, જે ફરિયાદીએ સ્વીકારેલી અને એકાબીજાના મોબાઈલ નંબર આપલે કરેલા. એપ્રિલ 2025માં આરોપીએ ફરિયાદીને સિંગણપુર 4 રસ્તાથી હોટલ યોગમાં મળવા બોલાવેલા, જ્યાં તેમણે માતાજીનો પ્રસાદ ફરિયાદીને આપેલો. જે ફરિયાદ પ્રસાદ ખાધા બાદ આરોપી બેભાન અવસ્થામાં ગયેલા હોય. જે એમને ભાનમાં આવતા તેમને જોયેલું કે તેમના શરીર ઉપર નિર્વસ્ત્ર હોય. જે બાબતે ફરિયાદીએ આરોપીને પૂછતા આરોપીએ ધમકી આપેલી કે અગર તમે કોઈને આ બાબતે વાત કરશો તો હું તમારા ન્યૂડ ફોટો વિડીયો વાયરલ કરી દઈશ. જે અનુસંધાને ફરિયાદીની ફરિયાદ ઉપરથી ભારતીય ન્યાય સંહિતાની કલમ 351(3), 123, 64(2) મુજબ ગુનો દાખલ કરી આરોપીને અટક કરી આગળની તપાસ જારી છે. અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ.